બેન 9:30 વાગ્યા 1 અવાજ આવે પાછો પોતે હોઈ જાય બહુ કેમ કરવું પડે એમ પાનની પિચકારીઓ મારે લઈ છે એવી માટી લેતા આવજે અમાર કોરાક ગુંડા લાગીએ કોરાક આમ પગ કીડીઓની જેમ માણા ઉભરાણું તો ત્યાં તો કારણ કે પૂજા મારું એટલું બધું ધ્યાન રાખે છે આવી બાયડી ભગવાન બધાને આપે 5000 રૂપિયાનો તો રૂમ બા અલ્યા ઓ હું ધારો આ હું બહેણી નથી હું છે આ તો 1500 રૂપિયા કીધા તો મારા પપ્પા કે રેવા દે ને જાવ 140 રૂપિયા આપીને કંઈક ગયા અને ત્યાં ગયા ને તો એને એવું કીધું હર હર મહાદેવ હે ફેમિલી કેમ છો મજામાં અમે રહે ચાલશે ને આજે અમારી સવાર પડી છે 9:30 મમ્મી નથી એટલા માટે અમને બધાને મજા આવી ગઈ છે મજા એટલા માટે આવી ગઈ છે મને તો શું આને બાને મજા આવી ગઈ છે એમ કારણ કે બા હવે તો 9:30 વાગે ઉઠીને આવે આરામથી નહીં આજે 10 વાગે આવ્યા બરાબર એટલે 9:30 વાગે ઉઠી ગયા હશે પછી અમે લોકોએ શાંતિથી અમારું બધાનું કામ પતાવ્યું અને અત્યારે અમે લોકો ચા નાસ્તો કરીએ છીએ તો જોઈ લો ઈ મને શું કે બેન 9:30 વાગ્યા 1 અવાજ આવે પાછો પોતે હોઈ જાય તો ગાઈસ બાનું ચા નાસ્તો ચાલી રહ્યો છે જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો મમ્મીએ તો મારે તો પછી ઉઠવું જ પડે જો કે હું ત્યારે 9:30 જ ઉઠું છું પણ અહીંયા ખબર નહીં મમ્મીના ડરથી કશી ખબર શું છે ને બધા અત્યારે 9:30 જ ઉઠે છે મારી જોડે એમ એટલે આ તો ખાલી કહેવામાં હું એકલી છું બાકી બધા એવી રીતના જ છે સમજો છો એટલે કોઈ એવું નથી કે વહેલા ઉઠી જાય છે તો બસ આટલું મસ્ત શાંતિથી કામ ચાલી રહ્યું છે જો હું 9:30 ઉઠી હતી તો મેં નોર્મલ ઘરમાં સાફ સફાઈ કરી અને કચરા પોતું કરી દીધું અને પછી એમ લોકો અત્યારે નાસ્તો કરી રહ્યા છે ત્રણે અને અત્યારે વાગવામાં થયા છે 10:30 મતલબ તમે હવે એવું કરો છો ને હું બીજી વાર નથી પીવા દેતી તો તમે પહેલી વારમાં જ 2 વાર પી લો હે હું જેમ કહું એમ તમે કરો છો નહીં પછી બાકી ગાડી ખૂટાણી જાય તારે ભાગમાં નહીં વધે મારે કઈ એવું નહીં તું ગઈ અહીંયા મારી કોફી રેડી થઈ ગઈ છે આપણે કોફી પીશું બહુ કેમ કરવું પડે એમ એવું તો કઈ ના હોય બા આ બા એવું નહીં કયો મને બરાબર ને પણ આ બાબતે તો રહેવું જ પડે બરાબર કારણ કે તમારે અમારા લગ્ન જોવા અમારા છોકરાએ જોવા ને તો આમાં સુધારો લાવવો પડે આ જે છે જે બધાને હેરાન કરતો હોય છે આખો દિવસ આદિત્ય તું ગયો ને ત્યારનો આ છોકરો મને એટલું હેરાન કરતો હતો બસ કરતો હતો એટલે ભાઈ હું આને નહીં છોડવાની હવે અને મારો હવે તો એને ખબર પડે લાકડી લાવું ને આદિત્ય આવ્યો એટલે શાણો બની ગયો ચૂપ થઈ ગયો આટલા આ નાના પેલું આટલું છે ને એની અંદરથી મોઢું નાખીને જોશે આખા પડદા બંધ કરી નાખ્યા ને તોય પછી આટલી જગ્યા વધી હતી ને તો ત્યાંથી જોશે લાવ લાકડી લાવ આ બધા કેમ ફરિયાદ કરે તારી મારું કે મારું આ મરકો રાખ પગ આ મરકો રાખ ગુંડા લાગીએ મરકો રાખ આમ પગ એનું કંઈક તો મારે કરવું જ પડશે આને જોયું આદિ અસલિયત બહાર આવી ને તું અંદર જતો રહ્યો તો આ કેવું મી કરવા લાગ્યો મને કાન કેમ પાછળ થઈ ગયા હારો કા બને છે આટલો પ્રોફેશનલ બની જાય જો આ આદિ ગયો ગાઈસ આ તું હવે જો તું આ તારું જો દેખ એ આવી ગયો તો એનું મોઢું આમ થઈ ગયું આવું કરે છે આ તો છે ને ખેલૈયો છે મોટો ખેલૈયો તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 11 અને આદિ આવી ગયો છે તો જીમ કેવું રહ્યું તારું સાર બોડી બની ગયા એ બોડી બતાવી દો બતાવ હું આમાં કઈ નહીં એટલું કા મને તો તું બતાવતો હતો હા યસ મને કંઈ ખાવાનું કરી દેશે હવે પૂજા હાઈ પ્રોટીન મીલ મને બનાવી દેશે પૂજા કારણ કે પૂજા મારું એટલું બધું ધ્યાન રાખે છે આવી બાયડી ભગવાન બધાને આપે પૂજા પ્લીઝ બનાવી દે તું મને હાઈ પ્રોટીન મીલ ચણાના લોટના પુડલા 100 ગ્રામ ચણાના લોટના પુડલા તું મને બનાવી દઈશ જીમ ના કરે પ્લીઝ મને બનાવી દે ને ભાઈ યાર હા હાલો સારું ચલો પૂજાને પુડલા બનાવતા મસ્ત આવડે છે ગાઈઝ હા મખણ ચોપડતા આદિને બી મસ્ત આવડે છે ગાઈસ નહીં પુડલા તને બનાવતા હારા આવડે ભાઈ ખોટું નહીં ચલો ગાઈઝ હમણાં પૂજા પુડલા બનાવે એટલે બતાવીએ તમને બા હા કા બીટ નો જ છે સારો જ છે નહીં ટેસ્ટમાં છે ને એકવાર ઉલટી થઈ તે નથી હું પીતી એવું છે હા હું ખાતી નથી બીટ
અત્યારે અહીંયા પુડલા થઈ ગયા છે અને પૂજા મને સરસ મજાના પુડલા બનાવી આપે છે અને પૂજા એકચ્યુઅલી સરસ મજાના પુડલા બનાવે જ છે. ત્યાં પેલી શાક બનાવે છે, અહીંયા પૂજા પુડલા બનાવે છે અને પૂજાએ આટલું બધું પુડલાનું કરી નાખ્યું છે. જેથી રાતે જમવામાં કોઈને કઈ વાંધો ના આવે. સારું, વાંધો નહીં. તો અત્યારે પૂજા પુડલા બનાવી લે એટલે હું ખાઈ લઉં ફટાફટ, કારણ કે પુડલા ઇઝ ગુડ ફોર હેલ્થ. અત્યારે વાગવામાં 2:45 થઈ ગયા છે અને અત્યારે આવ્યા છે જ્યોતિભાઈ, કરેણીથી આવ્યા છે અને યસ એમના ગામમાં ઘણા રહી છે છોકરાઓ. તો એ પૂછતા, હા એ પૂછતા હોય કે ભાઈ તમને આદિત્ય શું થાય, તો ભાઈ હું જ કહું છું કે મને ફઈ થાય છે મારા, બરાબર છે. અને બાના દેરાણી ને, દેરાણી ને, દેરની દીકરી, હા મારી દીકરી થાય. એવું છે. હા એટલે એ રીતનું છે. એટલે એના ગામમાં ઘણા લોકો વ્લોગ જોવે છે અને જોવે. હા 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 એટલે બધા કે તમને આદિત્ય શું થાય? મેં કીધું ભાઈનો છોકરો થાય. હા બરાબર બરાબર, સરસ સરસ. એટલે બસ અત્યારે બેઠા છે અમે બધાય. જમી લીધું? તમે જમીને આવ્યા? શું જમ્યા તમે? પાલકની ભાજી, વટાણાનું શાક, ક્યાં વાત હે, ક્યાં વાત હે. રોટલી, પાપડ, હા હા, લીલા ધાણાની ચટણી, ઓહો, લીલા મરચા, આઠેલા મરચા, જાજુ જમીને આવ્યો હો, બાકી આ તો. છાશ ને હા હા હા, ક્યાં વાત હે. તેર ને જમીન આવી. બરાબર બરાબર. નણંદ ભાભી, નણંદ ભાભી કામકાજ કરે છે. જોડી ભાઈ ભાઈ. બસ કંઈ નહીં, હવે ફ્રી થઈને બેઠા છે. જમી વમી લીધું બધાએ અને જસ્ટ હજુ ફ્રી પડ્યા અને બેઠા છે શાંતિથી. ડાયરેક્ટ 10:30 થઈ ગયા છે અને અત્યારે જમવામાં બનાવ્યું હતું બાએ સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું. સેવ ટમેટાનું શાક ને રોટલી ને એવું બધું બનાવ્યું હતું. તો જમી લીધું છે અમે બધાએ અને અત્યારે બપોર જ્યોતિભાઈ આવ્યા હતા, અત્યારે વર્ષાભાઈ આવ્યા. એટલે આજ ફયુનું આગમન છે ભાઈ, ઘરમાં ફયું આવા કરે છે આજે. પણ એના 1-2 દી પહેલાં આવ્યા હતા. એટલે ફયુનું આગમન થાય થાય કરે. ધંધો હું છે એમ. ક્યાં જાય બીજા માવતર નો આવે તો? એટલે એ નહીં, ખાલી આ તો કહું કે ફયોનું આગમન હમણાં ચાલુ છે એમ થોડાક દાડાથી. તો પૂજાએ બહુ બધું કામ કર્યું છે ગાઈઝ ને. જ્યારથી મમ્મી ગઈ ત્યારથી ભાઈ પૂજાને તો આમ વાટ લાગી ગઈ છે. પૂજાને તો એમ જ છે ઓહો હો આ બધું કેટલું કામ આવી ગયું. હે પૂજા? હા, કારણ કે અમે લોકો કેટલા 9:30 ઉઠી એમ મજા આવ્યો. પછી કામ ચાલુ કરીએ. આરામથી ચા નાસ્તો ને બધું. આની મમ્મી છે ને આમ ફેન દે પેલા વ્લોગમાં નો લે ના ના, કેમ ના લેવાનો ભાઈ? મમ્મી ફેન દે પહેલા પેલા ફેન દે પછી ઉપાડે થઈ જાય. એટલે ઈ નવરી સમજે. અને એને વાસણ એ વધારે થાય. પૂજાને તો ઓછા થઈ જાય વાસણ. એ છે ને એમને ઈ હળભળાટીમાં હોય ને એટલે પાછું એક ચમચો ફેરવાય પછી બીજો ચમચો બીજામાં ફેરવાય એમ થઈ જાય. એવું થઈ જાય છે. કોણ નહીં આવે? આ લોકો નહીં આવે. અલા આના તો ત્રીજું જ હાલતું હોય ભાઈ. વાત બીજી કરીએ ને ત્રીજું સમજ્યા. હું તો વાત કરે. એ લોકોએ બ્લોગ નહોતો લીધો. મેં એક દિવસ ઉતારવાનું કીધું હતું ને એ લોકોને, તો એનાથી એ કામ ન થયું એનાથી છે એમ. આજ તો ઉતાર દીધી કે નહીં હવારે. આજ તો ઉતારતી જ હતી ને. એના ધંધામાં ધ્યાન નથી દેવો. એ જુનાગઢ ગઈ હતી ને કઈ કે ત્યાં વ્લોગ ઉતાર તો આમ આપણને એમ થાય ખરીદી કરીએ, પૈસાનું સાચવીએ, આ કરીએ, હું કરીએ એમ થઈ જાય. એ તો પૂજા થવું હોય કરવું હોય તો બધું થઈ શકે. ભૂલાઈ જાય કે આ મુકાઈ જાય માણસ વગર તું ખરીદીમાં જીવ હોય એટલે કાંઈ ન થાય. ત્યાં લાલ દરવાજા જ છે ભાઈ. છેલ્લો હાચવા હાથમાં કેટલું ખાચો મોબાઈલ હાચવા. એ તો કરવું હોય તો થાય બધું ભાઈ, બાકી કઈ ન થાય. બરાબર છે. કે હા બેઠા બેઠા તો બધાને કહેવાય. અને એમ નહીં બા, પેલા લોકો મહાકુંભમાંથી નાઈને નીકળી ગયા. બસ બસ પાછા વળી ગયા. પાછા વરી ગયા. બોલ એને ઓલો તો અંથાત કે ન્યાની ધૂ માટી લઈ આવાય. હા તો એવું તો બધું કંઈક લઈ આવશે તો ખરા ને. કે છે કે ન્યાની માટી લઈ લેજો. પાનની પિચકારીઓ મારે લઈ છે એવી માટી લેતા આવજે. હા, પાનની પિચકારી મારે હોય હવે બીજું તો કઈ હશે નહીં ત્યાં. કે ન્યાની માટી. બોલો જુબા કેસરી હા, એવું કર્યું છે. માણસ ભેગું થયું હોય છે ને. અરે મારા મમ્મી કે કીડીઓની જેમ માણા ઉભરાણું હતું ત્યાં તો. 5,000 રૂપિયાનો તો રૂમ બા. અને રૂમ કેવો ખબર છે? આ ઓયડી છે ને આપણે અંદર આ એના જેવો 5,000 રૂપિયાનો રૂમ. 1 કરોડ ને 25 લાખ માણસ હતું આજ. આઈ છે. આજુબાજુવાળા હોટલવાળા તો કમાઈ ગયા છે. હોટલ તો ઠીક છે, હોટલ તો મળતી જ નથી. ઘર હે ને ઘર, એ લોકો એના રૂમ ભાડે આપવા માંડ્યા અને નીચે એક ગાદલું નહીં.
નીચે ગાદલું નહીં, ઓલી ત્યાં કમાણી થઈ છે અત્યારે. ચટાઈ પાથરી દે. તાલપત્રી હોય ને એ નીચે પાથરી દે ને એમાં બધા પાથરીને હુઈ જવાનું. ત્યાં બધાની કમાણી થઈ છે. બધા એટલે એ તો, અને એ તો ઠીક છે. વસ્તુ તો બહુ છેટી પડી હોય ને. હા, અયોધ્યામાં હે ને, અયોધ્યામાં જ્યારે અયોધ્યાનું મંદિર નહોતું બન્યું ત્યારે અયોધ્યામાં એવી ઘર છે ને, એ ઘરને હોટલો બનાવીને અત્યારે ત્યાં ચાલુ કરી દીધું. ઈ જ કમાણી બધાની થઈ છે. હવે વિચારો, એટલે આ તો એક પેલું છે. પણ આ 12 વર્ષનું ભેગું કમાઈ લેતા હશે હો. હા, એવું દ્વારકામાં એવું છે. 12 વર્ષનું ભેગું કમાઈ લેતા હશે. 12 મહિના 12 વર્ષનું. આ તો 12 વર્ષે આવે ને, એમ કે વર્ષે આવે ને. કુંભ 12 વર્ષે આવે ને એમ. 12 વર્ષ ખાય એટલું તો કમાઈ લેતા હશે. 12 વર્ષે ના આવતો, દર વર્ષે આવે. 6 વર્ષે 6 વર્ષે અલ્યા ઓ હું ધારો વર્ષે આવે. આ હું ભયણી નથી, હું છે આ. વર્ષે આવે. મેળો 12 વર્ષે આવે. ઓકે બાર. 6 વર્ષે શીખો કંઈક હવે. 6 વર્ષે હોય, 6 વર્ષે હોય અને 12 વર્ષે હોય. શીખવાડો જ છો ને બાલી. આ કયો આ 144 વર્ષ છે? આ 12 વર્ષ પછી 12મી વાર 13મી વાર આવ્યો. પાછા 12 વર્ષ થાય ને તો તાર મમ્મીની ગલઢા થવા માંડશે. એવું આ ખબર નથી હો. ગળે ખાવા મળશે. 30 પરમ દિવસે તો પૂગી જાય કેશોદ. એમ હા કેટલા દી વયા ગયા ખબર એ પડે? પરમ દિન અઠવાડિયું વયું ગયું પર ખબર? પરમ દિવસે પૂગી જાય. વાજા હે ને ક્યાં? ઉજ્જૈન. ઉજ્જૈન કાલ પૂગી જાય ઉજ્જૈન. કાલ પૂગી દેવું. પરમ દિવસે કેશોદ. વાહ રે વાહ. બહુ જર્ની ફાસ્ટ હોય ગઈ એ લોકોની. ઝડપથી કામકાજ કર્યું. સાચી વાત છે. મને એવું લાગ્યું કે એટલા જ દિવસમાં પૂરું થઈ ગયું. પણ ખરેખર બહાર ગયા હોય ને ત્યારે ટાઈમની ખબર ન પડે. આપણને ખબર આપણે ફરવા જઈએ ત્યારે, પણ આપણે જઈએ ત્યારે નથી થતું કે ભાઈ બહાર ગયા હોય તો 2 દી ફટ કરતા નીકળી જાય. મારા મમ્મીને તો સંગમ ઘાટમાં જવું હતું તો 1500 રૂપિયા કીધા, તો મારા પપ્પા કે રહેવા દે નથી જવું. ત્યાં સંગમ ઘાટમાં વચ્ચે જવાનું નદીમાં તો હોળીમાં લઈ જાય આપણને, એના 1500 રૂપિયા. અને એ 1500 રૂપિયામાં આપણે જવાનું અને એ ત્યાં નાય અને પાછા આપણા મૂકી જાય. આટલાના 1500 રૂપિયા. ઈ નદી ઊંડી ન હોય ને? ઊંડી નથી? નહીં બનાવેલો ઘાટ છે. અને પ્લસ અહીંયા ત્રિવેણી સંગમ ભેગું થાય. હા, સંગમમાં ત્રિવેણી ભેગી થાય. અને પછી પાછું કેવું ખબર છે, હેલિકોપ્ટરમાં બેહવા જવાનું હતું એ લોકોને. તો 2 કિલોમીટર ગયા, 140 રૂપિયા આપીને કંઈક ગયા, અને ત્યાં ગયા ને તો એને એવું કીધું કે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની હોય. પછી એ પછી તો આવતું જ રહી ને પાછા. ટિકિટ લઈ ગઈ ના, ટિકિટ ક્યાં લીધી હતી ઓનલાઈન. ઠીક તો વાંધો નહીં. અને એ કે અત્યારે ઓનલાઈન કરાવી નાખીએ તો કે તો 16 તારીખ પછી વારો આવશે. ઓહો તો કે તા તો ઘરે પહોંચી ગયા છું. હા, એટલે એવી રીતનું થયું. એટલે આવું છે બા, ક્યાંય જવાય નહીં ભીડમાં. ક્યાંય ન જવાય, ઘર ભલું ને આપણે ભલા. તો તમે તો મોટે ઉપાડ કહેતા હતા જ્યાં સુધી થાય ત્યાં સુધી કરી લેવાય. પછી હજી તો નાની ઉંમર છે ને એટલે તો થાય ત્યાં લગ્ન તો કરી જ લેવાય ને. એવું અમારા જેવડા થાય પછી તો જવાનો છે. પછી તો નહીં જાય. તો પૂજાને તો પહેલાં જ આવવું જોઈએ. પાછો કુંભ મેળો આવે તો તમે જાજો. હા, ત્યારે જીવતા આવીશું તો. ટેણિયા મેળિયા આવીશે ને અમે હાંકી જવું. જો બોલો, 144 વર્ષ ભાઈ ટેણિયા મેળિયા આવી છે. પછીની વાત કરે. મહાકુંભમાં જાઉં. હા. એટલે આવો તો પાછો 144 આવો. જીવ તો આવી છે. એ જ તો વાત છે. એ તો કહું પાછું તો કે અમે ટેણિયા મીડિયા નાચવશું કે 12 વર્ષની વાત કરે ગોગા. 12 વર્ષની વાત. હા, તો વાંધો નહીં. તો 12 વર્ષે આવે ને પાછો. એને કેટલો કોન્ફિડન્સ છે કે હજી તો 12 વર્ષ તો હું જીવી. એ તો વાત છે. તમે 12 વર્ષ સુધી જીવવું ને હજી. એ હજી તો એનું કઈ નક્કી નહીં હો. પણ તમારે જીવવું તો ભગવાન ચિઠ્ઠી મોકલે તો અટાણે વયા જાય ને સવારે વયા જાય. એમ નહીં, તમારે જીવવું. ને આપણે તો મન તો જરાય જીવવાની ઈચ્છા નથી. આલ્યા બોલો. આ એવું કહે ને પછી ભગવાન કહે તો રે ત્યાં. ભગવાન કહે ને કે હું તને સવારે તેડવા આવી તો હું કહું કે અટાણે તેડી જાઉં ને ભગવાન. હે? આ તો એક વાત છે. આવી જાય આ તો એક વાત છે. લગન નહીં ધૈર્ય રહી જાય.
કે આપણે આ પૂજાના બા એક્સપાયર થયા ને બરાબર છે ત્યારે કેવું થયું કે ભાઈ કે આમ ઘર પેલું થઈ ગયું આ તે પણ એક સમય જતા હે ને એ ઢળી જ જાય એમાં આમ પેલું થાળીમાં પેલું કેવા આમ ઓલો ભાઈ ઓલું પેલું એટલે એમ નહીં પેલું ના હોય આપણે સુખડી પ્રોપર ફેલાઈ જાય તો એવું નહીં એટલે હમણાં આપણે આમ થાળી આમ કરીએ તો બધું થઈ જાય એ કરખું એટલે એવું થઈ જાય એમ આપણે ટેવ પડી છે હા એ ઢળી જાય એમાં એમ પુડલા ખાધા છે ને પુડલા અરે બાપ રે બાપ હું ઇમેજિન કરા દે એટલે એમ કે બધું હવે આપણને એટલું બધું યાદ ના આવે એમ હવે તો છે ને ભગવાન જ્યાં સુધી જીવવા દે ત્યાં સુધી ભગવાનનો આભાર અને આ ત્રીજી પેઢીનું લગ્ન તો હમણાં કરશો જ ને આ ત્રીજી પેઢીના થાય ને બીજી પેઢી ત્રીજી આ તમે તમારા પછી કોઈક થયા હોય એને બીજી પેઢી કહેવાય ને એની પેઢી ગરલી અમે હા પછી અમારો તાર પપ્પાની ભાઈ તમારા પપ્પા ને ઓલા બે જ ગણાય અને મમ્મી ને પપ્પા ને બધા નીકળી ગયા છે કાલે એ લોકો ઉજ્જૈન રહેવાના છે અને યસ એ લોકોના ડેટા શેર નથી થતા અત્યારે મેં ઘણી ટ્રાય કરાવડાવી બિકોઝ એ લોકો પ્રયાગરાજમાં હતા તો ત્યાં બહુ બધી પબ્લિક હતી ને એના કારણે એના ડેટા શેર નથી થતા તો હવે કદાચ આવશે તો ત્યારે જ વ્લોગ બતાવીશ કાં તો પછી એવું કરીશ કે જો એના ડેટા આવી જશે તો એકાદો એનો જ વ્લોગ આખો બનાવી નાખીશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય નહીં હર હર મહાદેવ હે મહાદેવને તું કહીશ કેમ છો મજામાં હે ભગવાન હર હર મહાદેવ હે ફેમિલી તો પછી કેમનું મોજમાં અમે પણ મજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ઓકે ઊભી રહે સારો 3 2 1 એન્ડ ગો હર હર ઓકે તો થી ચાલ 3 2 1 એન્ડ ગો લગ્ન નહીં તમે કરો તો કરતા જઈએ હવે આવી જાય ન આવ્યું હોય ત્યાં લગ્નમાં તો કરશું ટેસ્ટી ટેસ્ટી મને લાગ્યું ટેસ્ટી એ તો સવારે પડ્યું હતું ટેસ્ટી તો એકાદું ફાફડા પેલા પડ્યા હતા ને એનું નામ ટેસ્ટી નકર